ગુજરાતનો આવાજ। સ્પાની આડમાં દેહ વેપારનો પર્દાફાશ। આણંદના રોલેક્સ ફેમિલી સ્પામાં પોલીસ ત્રાટકી। થાઈલેન્ડ, કેન્યા અને ભારતીય યુવતીઓ મળી આવી। આણંદ એસઓજી પોલીસની ટીમે સરદાર પટેલ રાજમાર્ગ પર એલિકોન ફાટક સામે આવેલ ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્સના ત્રીજા માળે ચાલતા રોલેક્સ સ્પામાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું છે। પોલીસે સ્થળ ઉપર મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય વાંધાજનક વસ્તુઓ કબજે કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં રોલેક્સ સ્પાની આડમાં છેલ્લા 6 મહિનાથી વિદેશી યુવતીઓ લાવીને કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યાનું ખુલ્યું છે। પોલીસે આ સ્પામાંથી થાઈલેન્ડની 5 યુવતીઓ, કેન્યાની 1 તેમજ 2 ભારતીય યુવતીઓને મુક્ત કરાવી, જ્યારે 8 ગ્રાહકોને એક સંચાલક મળી આવ્યા। પોલીસે સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો। આણંદ શહેરમાં સરદાર પટેલ રાજમાર્ગ પર એલિકોન ફાટકની સામે ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલ રોલેક્સ સ્પા સેન્ટરમાં સ્પાની આડમાં વિદેશી યુવતીઓ લાવીને અનૈતિક ધંધો કરવામાં આવી રહ્યાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે ગુરુવારે સાંજના સમયે રોલેક્સ સ્પા સેન્ટરમાં દરોડો પાડી તપાસ હાથ ધરી। દરમિયાન સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું હતું। પોલીસે સ્પાની અંદર તપાસ કરતા 5 થાઈલેન્ડની, 1 કેન્યાની, 3 ભારતીય યુવતીઓ મળી આવી। આ ઉપરાંત સ્પામાં ગ્રાહક તરીકે આવેલા 8 શખ્સો અને સંચાલક પણ મળી આવ્યા હતા। વિદેશી યુવતીઓ વિઝિટર વિઝા પર ભારતમાં આવીને દેહ વેપાર કરાવતી હતી। છેલ્લા 6 મહિનાથી આ સ્પા સેન્ટરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યાનું તેમજ થાઈલેન્ડ તથા કેન્યાની યુવતીઓ વિઝિટર વિઝા પર ભારતમાં આવીને દેહ વેપાર કરાવતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે। પોલીસે સ્પા સેન્ટરના માલિક વિપુલ ડોડિયા વિરુદ્ધ અનૈતિક વેપાર પ્રતિબંધ અધિનિયમ કલમ 345 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભારતીય યુવતીઓને દેહ વેપાર કરવા માટે મહિને 25,000 રૂપિયા મળતા હતા। વિપુલ ડોડિયા આ ભારતીય યુવતીઓને 3 દિવસ અગાઉ દેહ વેપાર માટે પોતાના સ્પા સેન્ટર લાવ્યો હતો અને બંનેને દેહ વેપાર કરવા માટે મહિને 25,000 રૂપિયા આપતો હતો। જ્યારે અગાઉ પોતાને ત્યાં કામ કરીને ગયેલ થાઈલેન્ડની યુવતીઓ મારફતે વિપુલ ડોડિયા પોતાના સ્પામાં દેહ વેપાર કરવા માટે આ વિદેશી યુવતીઓને 15-20 દિવસ અગાઉ લાવ્યો હતો। ત્યારે વિપુલ ડોડિયા દરેક વિદેશી યુવતી દીઠ 2 લાખ રૂપિયા અને 15 થી 20 દિવસ દરમિયાન દેહ વેપારના કામ કરવાનું લેતો હતો અને બાદમાં આવતા ગ્રાહકના રૂપિયા વિદેશી યુવતીઓને આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।